સુરત જિલ્લાના કોસંબા વિસ્તારમાં ગૌરક્ષકોને પોલીસ પર હુમલો થયાનો આક્ષેપ સામે આવ્યો છે। માહિતી મુજબ મોટા પાયે ગૌ હત્યા થવાના મેસેજ મળતા ગૌરક્ષકો એલસીબી પોલીસ સાથે સ્થળ પર જવા નીકળ્યા હતા। બાતમીવાળા સ્થળે પહોંચતા પહેલા જ કસાઈઓ દ્વારા હુમલો કરાયો હોવાનો આરોપ છે। આ હુમલામાં કેટલાક ગૌરક્ષકો અને પોલીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા। ઇજાગ્રસ્તો કહી શકાય કે ઇજા પામેલા લોકોને સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે। આજે ગઈકાલે અમને બાતમી મળી હતી કે ભાઈ કોસંબાનું અથોડા ગામ છે। અથોડા ગામમાં મોટા પ્રમાણમાં ગૌ હત્યા થવાની છે। આ બાતમીના આધારે અમે સંપર્ક કર્યો પોલીસનો, એલસીબીનો સંપર્ક કરી એલસીબીના માણસો અને અમારો એક ગૌરક્ષક સાથે રાખી ઘટના સ્થળે પહોંચતા હતા। ત્યાં રસ્તામાં વિધર્મીઓ અને કસાઈઓએ રસ્તો આંતરી જીવલેણ હુમલો કરી દીધો, જેમાં અમારો ગૌરક્ષક જે સત્યપ્રકાશ યાદવ છે એને માથાના ભાગે ગંભીર ઈજા થઈ 15 થી 20 ટાંકા આવ્યા અને 2 પોલીસ વાળાને પણ મારવામાં આવેલા છે। એમાંથી એક પોલીસનો તો હાથ પણ તૂટી ગયો છે। આ જે ઘટના બની એ શરમજનક ઘટના છે સરકાર માટે પણ અને તંત્ર માટે પણ। જો પોલીસને ખાખીની વર્દી આપી છે, હથિયારો આપ્યા છે, છતાં પણ જો તમે માર ખાવાના હોય તો તમારે ઘરે બેસી જવું જોઈએ। અમને ખાલી 15 દિવસનો સમય આપો, 15 દિવસનો। આ ગુજરાતના કસાયોને ઠેકાણે પાડી દઈશું। કોસંબાના અથોડા ગામમાં ગયેલા સાજનભાઈ ભરવાડને બાતમી મળી હતી કે અથોડા ગામમાં મોટી સંખ્યામાં ગૌહત્યા થવાની છે। આ બાતમીના આધારે પોલીસને સાથે રાખીને અમારા ગૌરક્ષક સત્યપ્રકાશ યાદવ સ્થળ પર રેડ કરવા ગયેલા। પોલીસ પણ સાથે હતી। સ્થળ પર પહોંચે એની પહેલા જ ત્યાંના સ્થાનિક વિધર્મી અને કસાઈઓ સાથે મળીને એ લોકોને રોકીને પોલીસ અને ગૌરક્ષકો પર હુમલો તો પોલીસને સરકારે ખાખી આપેલી છે, કમરે હથિયાર આપેલું છે, એ આમ જનતાની સુરક્ષા માટે આપેલું છે। પણ આજે તો એવું સાબિત થયું ખાખી પહેરીને કમરે હથિયાર રાખીને સ્થાનિક પીઆઈ એ પોતાની અને પોતાના સાથે રહેલા જવાનની સુરક્ષા ન કરી શક્યા તો આમ જનતાની સુરક્ષા તો શું કરશે? કાયદાનો વ્યવસ્થા ગૌ હત્યાનો કાયદો હું ખાલી ગૌ હત્યાના કાયદાની વાત કરીશ। ગૌ હત્યાનો કાયદો ખાલી ચોપડા પર જ છે। છેલ્લા 1.5 મહિનામાં ગુજરાતમાં અસંખ્ય ગૌ હત્યાઓ થઈ છે। બજરંગ દળ આના કઈ રીતે બોલવા જો બજરંગ દળ આ ઘટનાને તો વખોડે જ છે, પણ બજરંગ દળ દ્વારા સરકારને હું એક વસ્તુ કહેવા માંગુ છું કે ટૂંક સમયમાં ગૌરક્ષકો દ્વારા સરકારને કહેવા માંગુ છું કે ટૂંક સમયમાં આ સરકાર